નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણા જબરદસ્ત આજના વિડીયોની અંદર। તો આજે આપણે તમને જબરદસ્ત એક એટીટ્યુડનું ફિટિંગ કરતા શીખવાડવાનું છે। એટીટ્યુડની સહાયથી વિડીયો બનાવતા શીખવાડવાનો છે। સાવ સરળ સિમ્પલ તો ફૂલ પ્રોજેક્ટની અંદર માત્ર તમારા ફોટા મૂકી આ રીતનો વિડીયો બનાવી શકશો। તો એક નાનકડો ડેમો જોઈ લો। ફૂલ ડેમો આપણે ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે અને દરરોજ આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર વિડીયો બનાવતા શીખવાડીએ છીએ। તો બધા નાનકડી રિક્વેસ્ટ છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો। અરે આ નમીને જીવવાનું છોડી દીધું છે બેટા, જીવડા ખેંચી નાખીશું હો। તો મિત્રો ડેમોની અંદર તમે જે વિડીયો જોયો છે એવો વિડીયો બનાવવા માટે તમારે એક પ્રોજેક્ટ લેવાનો છે। પ્રોજેક્ટ લેવા માટે તમે ડિસ્ક્રિપ્શનની અંદર જશો, તમને એક લિંક મળી જશે। લિંક ઉપર તમે ક્લિક કરશો તો છે તમારી પાસે જે બ્રાઉઝર છે તેની અંદર આ પ્રમાણે વેબસાઇટ ખુલીને આવી જશે। ઉપર તમને લખેલું જોવા મળી જશે ગુજરાતી ટેક્સ PNG, એના પર તમારે ક્લિક કરી દેવાનું છે। જો આ રીતે લખેલું આવી જશે, આ લોગો પણ તમને દેખાઈ રહ્યો છે ક્રાઉન વાળો, એના પર તમે ક્લિક કરશો, આ રીતે ખોલીને આવી જશે સાઇટ। અને સર્ચનું જે આઇકન તમને દેખાડ્યું છે એના પર ક્લિક કરીને તમારે અહીં આગળ એક કોડ લખી દેવાનો રહેશે। કોડ છે 078 એટલે 078 આટલું લખી અને સર્ચ કરશો નીચે તમને આ ટાઇટલ અને પોસ્ટ દેખાઈ રહી છે, થંબનેલ અથવા કોઈ પણ જગ્યાએ ક્લિક કરશો એટલે આખી પોસ્ટ ખોલીને આવી જશે। અને ઉપર તરફ કરી નીચે જાઓ, થોડાક તમે નીચે આવશો તમને આગળ જો આ રીતે બ્લુ કલરની અંદર લખેલું રહેશે ફૂલ પ્રોજેક્ટ, એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। ક્લિક કરશો એટલે તમારી પાસે એક પ્રોજેક્ટ છે તે એડ થઈને આવી જશે, ફૂલ પ્રોજેક્ટ રહેશે। બસ અહીંયા આગળ તમારે ખાલી બે જગ્યાએ ઇમેજ ચેન્જ કરવાના છે, તો ઇમેજ કઈ રીતે ચેન્જ કરવા તે પણ તમને આપણે બતાવીશું। તો ઇનપુટનું જે બટન છે આપણે એના પર ક્લિક કરી દઈશું અને આ જે પ્રોજેક્ટ છે તેને આપણે અહીંથી ઓપન કરી લઈશું। પ્રોજેક્ટ જ્યારે તમે ઓપન કરશો તો આ પ્રમાણેનો પ્રોજેક્ટ તમારી પાસે ખુલીને આવી જશે। અને જે ઉપરની તરફ કરી તમારે નીચે જવાનું, તમને આગળ જોજો એક ફોટો દેખાઈ રહ્યો છે, એના પર ક્લિક કરી કલરની ફિલ્મનો ઓપ્શન છે એમાં વ્યૂ જવાનું છે। નીચે જે લાઇન છે લાઇન ઉપર ક્લિક કરી દેવાનું છે। લાઇન ઉપર ક્લિક કર્યા પછી તમારે અહીંયાથી જે ફોટા પર વિડીયો બનાવો સિમ્પલ તે ફોટો સિલેક્ટ કરી પ્લસના આઇકન પર ક્લિક કરી દેવાનું છે। તમારો ફોટો છે તે બેકગ્રાઉન્ડની અંદર એડ થઈને આવી જશે। રેડી? ત્યાર પછી છે આગળ જવાનું છે, આગળ આવશો તમને આગળ જો ઇમેજ દેખાઈ રહ્યો છે આના પર તમારે ચેન્જ કરવાનું રહેશે। તો આના પર ક્લિક કરી સેમ પ્રોસેસ કલરની ફિલ્મમાં જઈ નીચે નાઇલ છે લાઇન પર ક્લિક કરી અને અહીંયા આગળ પણ તમારે જે અત્યારે આપણે ફોટો સિલેક્ટ કર્યો તે ફોટો સિલેક્ટ કરી પ્લસના આઇકન પર ક્લિક કરી દેવાનું છે। રીતે આ એટલે તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે। ઉપરથી શેરનું આઇકન છે આગળ ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો તમારો વિડીયો સેવ થઈને આવી જશે।